હા, પ્રથમ તો અજેપાળ દાદાની જય. ઐતિહાસિક શહેર એટલે કે અંજાર શહેર અજેપાળ ધણી જૂની કહેવત છે, એટલે અંજારના ધણી તરીકે કહેવાય. તો એના જ પટાંગણમાં એમની જ કૃપાથી જ્યારે રઘુવીરસિંહ બાપુને એવી ગુરુદેવની આદેશો ગુરુ મહારાજની પ્રેરણા થઈ કે આ રીતના આપણે અનેક ક્ષેત્ર ચાલવું જોઈએ, એટલે ગુરુ આજ્ઞા શિરોમાન્ય ગુરુદેવની આજ્ઞા માની અને છેલ્લા 2 વર્ષથી અનેક ક્ષેત્રની શરૂઆત કરી છે. એક પણ દિવસ બ્રેક કર્યા વગર, જેને કહી શકાય ને એક દિવસ આપણે એક દિવસ પ્રસંગ કરીએ તો થાકી જઈએ, સપ્તાહ કરતો થાકી જતા હોઈએ, પણ આજ 2 વર્ષથી આજે 2 વર્ષ પૂરા થઈને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. એ રઘુવીર રામની કૃપા. એટલે આજે રામનવમીનો દિવસ છે, ત્યારે 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા છે. સમગ્ર શહેરના જે પણ રાજકીય અગ્રણી હોય, સામાજિક અગ્રણી હોય અને સાધુ સંતોની કૃપા છે, ત્યારે આ રીતના કાર્ય થઈ શકતું એમ એના વગર શક્ય જ નથી કે આટલું બધું કાર્ય સરળતાથી સહેજતાથી કોઈપણ જાતના વિઘ્ન વગર આપણે એક નાનું કાર્ય કરીએ તો વિઘ્ન આવતા, પણ જ્યારે આવું સદકાર્ય એ છેલ્લા 2 વર્ષથી કર્યા છે. સંતોના આશીર્વાદ છે. પવિત્ર ભૂમિ એટલે કે અંજારની ઇતિહાસ ભૂમિમાં આ કાર્ય કર્યા છે. ત્યારે જે મારા પણ સદભાગ્ય છે કે આજે મને આ દિવસે 3જા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મને અહીં આપવાનો, અહીંયા આશીર્વાદ આપવાનો મોકો મળ્યો. ભગવાન પાસે, દાદા પાસે, મને માતાજી પાસે અને ગુરુદેવ પાસે એવી પ્રાર્થના કરી કે એમનો સમગ્ર પરિવાર આ સાથે જોડાયેલો છે. ભગવાનની જેવી કૃપા વરસી રહે છે, એનાથી વિશેષ કૃપા વરસી ને આવા અને સત્ય કાર્ય કરતા એ તો કરે છે, તો બીજા લોકો પણ એમાંથી જાગે, તન મન અને ધનથી જોડાય. એની જે મેં ટીમના દર્શન કર્યા, જેની સમગ્ર જે ટીમ છે, ટીમ વર્ક છે, જે એનું સેવાભાવી જે લોકો છે, જે શરીરથી મહેનત કર્યા છે, ખરેખર તો એને ધન્યવાદ આપવા જોઈએ કે સમયથી પહેલાં જેમ બાપુએ વાત કરી તેમ કેમ પગાર કપાઈ જાય, ઘંટો મોડા આવ્યો તો એમ નહીં, પણ સમયથી પહેલાં આવીને હાજર થઈ જાય તો દરિદ્ર નારાયણની સેવા કરતા હોય તો. હા, અહીંયા રાજકોટ હું રહેતો હતો અને રાજકોટમાં અમારા મિત્ર સિસાંગના હરિશ્ચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા એ અમારા મિત્ર હતા અને એમની સાથે એમના ગુરુજીને મળવાનું થતું. ત્યાં અમારા ગુરુજી વાડા બાપુ જેઓ ની સાથે અમે સતત એમના આશીર્વાદ લેતા અને સત્સંગ કરતા. પછી એમને સમય પૂરો થતાં સ્વર્ગસ્થ થયા અને ત્યાં એમનું બાપુનું જૂનાગઢ મંદિર બનાવ્યું છે હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ, અને અમે ત્યાં કને પણ જૂનાગઢ જતા આવતા. તો અત્યારે ત્યાં જે ગુરુ મહારાજ છે એ દિશાનંદ બાપુ ત્યાં કને અત્યારે બિરાજે છે. દિશાનંદ બાપુએ અમે બંને બેઠા હતા ને એમ કીધું કે ભાઈ આપણે જેસલ તોરલની સમાધિએ અન્નક્ષેત્ર શરૂ કરવાની જરૂર છે ખૂબ, તો ત્યાં ખૂબ ભજન ધરબેલું છે અને તમે કરો. એટલે આ વાતને ઘણો સમય નીકળી ગયો હતો આમ તો, પણ પછી ગુરુ મહારાજની કૃપા અને જેસલ પીર અને અજેપાળ દાદા અને મા સતી તોરલમાંની કૃપા સમજું છું હું તો, કે મારી કોઈ શક્તિ નથી, છતાંય આજે આ કાર્ય થઈ રહ્યું છે. એને 30/3/2023ના શરૂ કર્યું હતું અને આજે 6/4/2025 એટલે રામનવમીના તે દિવસે રામનવમી હતું 2 દિવસ 2 વર્ષ પહેલાં, અને આજે રામનવમીના દિવસે 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તો હું મારી જાતને ધન્ય માનું છું કે ભગવાને કંઈક મારા પૂર્વના કંઈક કર્મો હશે કે આ સત્કાર્યની મને પ્રેરણા મળી અને હું આ કરી રહ્યો છું અત્યારે. આજના કાર્યક્રમમાં સંતો મહંતોમાં કોણ ઉપસ્થિત રહ્યા હતા? હા, આજના કાર્યક્રમની અંદર સંતો મહંતો, એમાં કીર્તિદાસજી મહારાજ આપણા ઓલું પર્વત ગોવર્ધન પર્વત જે છે એમનું, એ આપણા અહીંયા અંજારના ત્રિકમદાસજી બાપુ અને મોગલધામ મણિધર બાપુ એ પણ પધાર્યા હતા, અને અહીંયા અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ પધાર્યા હતા, અને અમારા માયા ભારતી બાપુ એ પણ અમારા ગુરુ છે. માયા ભારતી બાપુ પણ વિંજાણથી પધાર્યા છે, અને હરિહરાનંદ બાપુ વરંડી આશ્રમ છે એમનો, ત્યાંથી પધાર્યા છે. બીજા અહીંયા અંજારની બાજુમાં આશ્રમ છે એ મહારાજ પણ પધાર્યા છે, અને મારા આખો પરિવાર મારો આવ્યો છે, મારા ભાઈઓ, મારા ભત્રીજાઓ, મારો આખો પરિવાર, મારા દીકરાઓ અને અમારા ગામના બધા આવ્યા છે. આખું ગામ મારું આવ્યું છે. લોકોએ ખૂબ મને સન્માનિત કર્યો છે. મને એમ થાય છે કે ખરેખર આટલા દૂરથી રાજસ્થાનથી અને ક્યાંથી ને ક્યાંથી રાજકોટથી બધા મારા નજીકથી મારા લાગતા વળગતા મિત્રો બધા મને અહીંયા કને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે, મને બળ આપવા માટે આવ્યા છે, અને હું ખૂબ રાજી થયો છું અને મને બહુ આનંદ થયો છે. આજે હું એક સત્કાર્ય કરી રહ્યો છું જે મારી કેપેસિટીની બહાર છે, છતાં ભગવાન કરાવી રહ્યો છે.
એટલે પૂરોનું છે આ કંઈ મારું કરેલું કાંઈ નથી. કેટલા શ્રદ્ધાળુ આવતા હોય છે જેસલ તોરલ અજયભાઈ? જેસલ તોરલ ભોજનાલય અત્યારે સમજો ને કે 1500, 2000, 2500, 3000 એટલા તો હોય જ છે. ક્યારેક વધારે હોય. તો યાત્રાળુ અહીંયા કને યાત્રાનું ધામ છે એટલે લોકો ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછા હોય. પણ જનરલી અહીંયા કને સ્થાનિક પણ રોજના 70-80 થી 100 લોકો રોજના અહીંયા અંજારના જમતા હશે કે જેને કોઈ આશરો નથી, જે રાતે રોડ ઉપર ઓસીકું કરીને સૂઈ જાય છે એવા 50 થી 60 લોકો છે કે જેને કોઈ ખાવા માટે એના હાથમાં વાટકોટ પણ નથી, થાળીની તો વાત ક્યાં કરીએ. અને એવા નિરાશ્રિત લોકો અહીંયા કને રોજ આશ્રય લે છે એ ભગવાનની કૃપા સમજવાની. અને યાત્રાળુ પણ આવે છે અને ધાર્મિક લોકો પણ આવે છે, સાધુ સંત આવે છે, અપંગ આવે, ગાંડા આવે અને આનંદ કરીએ છીએ. ભગવાનની ખૂબ કૃપા છે. અને મારી ઈચ્છા છે હું જીવું ત્યાં સુધી આ અન્નક્ષેત્ર શરૂ રહે અને આ મારા ગામની અંદર, મારા અંજાર ગામમાં કોઈ પણ ભૂખ્યો ન રહે. અહીંયા અંજારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે એવી મારા ગુરુ મહારાજની ભાવના છે, મારી પણ ભાવના છે કે અંજારની અંદર કોઈ પણ ભૂખ્યો હોય અહીંયા આવે એને જમવાનું મળશે. મારા ધર્મપત્ની હમણાં ગયા હતા હરિદ્વાર, એ ત્યાં કને સ્નાન કરીને ગંગાજીને એમ કીધું કે હે ગંગા મૈયા, તારું જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી અમારું અન્નક્ષેત્ર શરૂ રહે. એ આખા પરિવારનો સાથ છે. છોકરાઓ પણ મને એમ કે પપ્પા પૈસા મોકલું. હું કહું 2 દિવસ પહેલાં તો ત્યાં મોકલ્યા હતા, તો કે ના પપ્પા હજી તમને જરૂર પડશે. એટલે છોકરાઓ પણ એમ નથી કહેતા કે પપ્પા અમારા માટે કંઈક વધવા દેજો. એ મને બહુ સહકાર મળ્યો છે મારા પરિવારનો, મારા આખા કુટુંબનો, અને હું આભારી છું. અહીંયા અંજાર ગામનો પણ ખૂબ પ્રેમ મળ્યો છે મને. અંજાર ગામના લોકો એમની યથાશક્તિ જે કંઈ એને ઈચ્છા થતી હોય કરતા હોય, પણ કાંઈ ન કરી શકે તો એ મને હૃદયથી દુઆ આપે છે કે ભગવાન તને ઘણું આપે અને તું આ કામ હંમેશા કરતો રહે. હું એમનો બધાનો આભાર માનું છું, ભગવાનનો પણ આભાર માનું છું. માત્ર ને માત્ર ભગવાનની કૃપા છે. 2 વર્ષની અંદર કોઈ માણસને ક્યાંય લાગ્યું નથી, ક્યાંય ભાગ્યું નથી, કોઈ માણસને ક્યાંય દાજ્યો પણ નથી. બહુ શાંતિથી ને ખૂબ આનંદથી અમે સેવા કરી છે અને અમારા આત્માને ખૂબ સંતોષ મળ્યો છે. અને અમને જે બળ આપનારા લોકો જે કોઈ છે એમને ભગવાન એમને જે આપ્યું હોય એનાથી પણ ઘણું આપે, કારણ કે આ એકલા પ્રયાસથી આ વસ્તુ શક્ય જ નથી. અચ્છા, બીજું કે હું તો સેવા માટે હું કરી શક્યો, મારો પરિવાર પણ મારી સાથે જોડાયેલો છે. મારા ભાઈઓ, મારો પરિવાર, મારા દીકરાઓ મને એમ કે એક દીકરો અમદાવાદ છે, એક રાજકોટ છે. 2 દીકરા 3 દી પૈસા મોકલ્યા અને 3 દી થાય અને એમ કે પપ્પા પૈસા મોકલું. એટલે મને એમ થાય ભાઈ 3 દી થયા છે પૈસા મોકલ્યા ને પાછા બોલાવસ. નહીં તો ઘણા છોકરા એમ કે પપ્પા અમારા માટે કંઈક વધવા દેજો. હા, પણ ભગવાનને એમને હું ખબર એને આ આશીર્વાદ આપું છું. અચ્છા, એના સિવાય હમણાં યાત્રાએ મારા ઘરના મારા વાઈફ, મારા ધર્મપત્ની હરિદ્વાર ગયા હતા અને ત્યાં કને હરિદ્વારમાં સ્નાન કરીને એણે ગંગા માને કીધું, ગંગા મૈયા તારું પાણી જ્યાં સુધી વહે ત્યાં સુધી અમારું ભોજનાલય શરૂ રહેવું જોઈએ. એના સિવાય અંજારનો એક વ્યક્તિની મારા ઉપર એવી અમી દ્રષ્ટિ છે કે કોઈ હાથથી આપી શકે, કોઈ ના આપી શકે તો મને હૃદયથી આશીર્વાદ આપે છે. બાપુ તમે બહુ સારું કામ કરો છો, જાઓ કે ભગવાન તમને ઘણું આપે. આવા આશીર્વાદો. અરે એવા મારી મોટી ઉંમરના માળી આવે કે 1 કિલો ચોખા લઈ આવે ને 1 કિલો ઘઉં લઈ આવે અને 1 સીસું બોટલ તેલનું લઈ આવે અને કે આ મારું આ દાન છે, બાપુ સ્વીકારી લેજો. ને એવા દાતાઓ છે અમારા અહીંયા અર્જણભાઈ, એમને પણ ખૂબ સહકાર આપ્યો છે અમને. અર્જણભાઈ આપણા પણ એ દીકરીનું અપમાન થયું છે એનો હું શબ્દ તમને સામે જ રજૂ કરીશું અને તમારે પોતાને કહેવું પડશે ના બરોબર છે. આપ જાણો છો જેસલને હું તમે 16 કરી છે. તમે વિચાર કરો, આ તદ્દન ખોટી વસ્તુ છે. રાજપૂતો 18 વર્ષ આવ્યા છે બાપ જેસલને, મા તોરલને માનવા વાળા અજય પરદાદાને. 16 શબ્દ તદ્દન ખોટો છે. શું કામ કે એમના મોટાભાઈના ઘરના એમને મેણું માર્યું બાપુ કે એવા તમે બળદ હોય, શૂરીર હોય તો તમે કાઠિયાવાડમાં જાઓ. હું જેસલ વિશે વાત
કરું છું મિત્રો, વાત બહુ મોટી છે પણ મોડું થઈ ગયું છે મારે, એટલે હું અમુક ભાગ કાપી લઉં છું. જો તમે એવા મરદ ચોરીર હોય, કચ્છની ધરાને હું ધ્રુજાવો છો જાડેજા, જાવ સૌરાષ્ટ્રમાં ખબર પડે. ભાભી માં ક્યાં? માં કે ભાભીને ભાભી માં કહેતા. હવે જો કે રખી રહ્યું બહુ. ઈ કે કાઠિયાવાડમાં સોનગઢ ગામ છે અને એ સાસટિયા કાઠી છે, કે તોળી ઘોડી, તોળણદેવ લાર અને તરવાર, તોળી તરવાર. સમજી લેજો તમે વિચાર, તલવાર નહીં. અમે ખાસ કરીને હું તમને બધાને કહું છું, તલવાર ન બોલો, કારણ કે આપણે એનું વસ્ત્ર ઉતારી છે. તલવાર એટલે અપમાન. તમે દીકરીને તમે દીકરી કહો, લક્ષ્મી કહો તો માન, છોકરી કહો તો એનું અપમાન છે. એમ તોળી ઘોડી, તરવાર અને તોરણદેવ લાર, આ ત્રણ તમે લ્યાવો તો તમે હાચા. શબ્દ લાગી ગયા સાહેબ, જાણો છો, જેને જેને શબ્દ લાગ્યા છે બાપુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.